માફ કરજો, તમે માસ્ક કેમ નહીં પહેરતા? હું હમણાં જ ખરીદું છું અને પહેરી લઉં છું. જો બહાનું નક્કર હોય તો વ્યક્તિ કોઈ પણ પરિસ્થિતિમાંથી છટકી શકે છે. જેમ કે તમે કારમાં પકડાઈ જાઓ છો અને માસ્ક નીચે છે તો તમે શું કહેશો? સાહેબ, મને ખૂબ ભૂખ લાગી હતી, ખાવા માટે નીચે કર્યો. અરે, હું તો પહેલાથી વેક્સિનેટેડ છું, તો મારે માસ્કની શું કામ જરૂર છે? શું હું માસ્ક રાખીને પાર્ટીમાં જઈશ? જો તે મારો મેકઅપ બગાડે તો? અરે, અમે એક સેલ્ફી ક્લિક કરી રહ્યા છીએ. અમે માસ્ક સાથે સેલ્ફી નહીં લઈ શકીએ. જેમની ઉંમર 50 વર્ષથી ઉપર છે તેમને કહો, તેમને માસ્કની જરૂર છે, મારે નહીં. હા, માસ્ક તેઓ મને ક્લોસ્ટ્રોફોબિક બનાવે છે. હું તો વાયરસને પાર કરી ગઈ. મારી પાસે હવે એન્ટીબોડીઝ, માસ્કની જરૂર નથી. મને ફક્ત 5 મિનિટની ઊંઘની જરૂર હતી. પરંતુ પછી વિચાર્યું કે તમારા સાથે વાત કરી લઉં. 48 કલાક થયા છે અને મેં કશું કહ્યું નહીં, કેમ કે પીપી કિટમાં બંધ હતું. મેં વસ્તુઓ જોઈ છે. એક પિતાને એક પુત્ર ગુમાવતા જોયા છે. મારા પાસે કુટુંબો તૂટી રહ્યા છે અને છૂટા પડી રહ્યા છે. પરંતુ હું જાણું કે મારા બોલવાથી કદાચ મારું મન હળવો થઈ જાય, પરંતુ તમને કંઈ ફરક નહીં પડે. આ નહીં થાય કે તમે માસ્ક પહેરી લો. માફ કરજો સર, પણ અમને તમારી પાછા આવવાની જરૂર છે. શ્યોર, હું આવી જઈશ. તો હું તમારી રજા લઈશ અને મારી ટીમ સાથે ડબલ ડ્યુટી કરવાનું ચાલુ રાખી, કારણ કે તમે પોતાની વસ્તુ કરી રહ્યા છો આવા એક્સક્યુઝ બનાવીને. देश में कोरोना संक्रमण की रफ्तार पहले से ज्यादा है, यानी खतरा 2 गुना है. ऐसा आज જેની ઉપર ફૂલ વગાડ્યા હતા, ઓછામાં ઓછા એની તો સાંભળો. માસ્ક પહેરો. માસ્ક માય ઇન્ડિયા, મેનકાઇન્ડ ફાર્માની તરફથી એક ઇનિશિયેટિવ.